કોટથી જ્યાં દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। કોઠારિયા રોડ પર આવેલી દુકાનમાં આગ લાગી। સ્કૂલ બેગ અને ગરમ ધાબળાની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। આગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે। દુકાનમાં ધાબળા અને સ્કૂલ બેગનો સામાન બળીને ખાખ થયો। ફાયર વિભાગને જાણ થતાં 2 ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। રાજકોટમાં દુકાનમાં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો છે। કોઠારિયા રોડ પર આવેલી દુકાનમાં આગનો આ બનાવ બન્યો છે, જ્યાં સ્કૂલ બેગ અને ધાબળાની આ દુકાન હતી, જેમાં આગ લાગતા ભારે નુકસાન પહોંચ્યું છે। તમામ માલ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે। જો કે હાલ આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે। 2 ફાયર ફાઇટર્સ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। તો રાજકોટમાં વહેલી સવારે કોઠારિયા રોડ પર આવેલી દુકાનમાં આગનો આ બનાવ બન્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગ લાગતા જ અફરાતફરી મચી। જો કે ફાયર ફાઇટર્સ એ સમયસર ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો। તો સુરતમાં 31 ને લઈને એસઓજી પોલીસ એક્શન મોડમાં આવી છે। 31ની પાર્ટીને લઈને પોલીસ દ્વારા અનેક ફાર્મ હાઉસ પર નજર રાખવામાં આવી રહી છે। 31ની પાર્ટીને લઈને ડ્રોન કેમેરા સહિતની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં છેલ્લા 3 દિવસમાં પોલીસે 18 લાખથી વધુનો હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આગામી 31ને લઈને પોલીસ ડુમસ અમરોલી વિસ્તારના ફાર્મ હાઉસ પર કડક તપાસ હાથ ધરશે। સાથે જ હુક્કા પાર્ટી કરનારાઓએ 31 લોકઅપમાં વિતાવવી પડશે। છેલ્લા 3 દિવસમાં 18 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને સ્પષ્ટ સૂચના અને ચેતવણી છે એ તમામ હુક્કા પાર્ટી કરનારાઓ માટે કે 31 પર જો આ પ્રકારનું કોઈ આયોજન કરી રહ્યા હો તો તમારે હવે લોકઅપમાં રાત વિતાવવી પડશે, તેવા પ્રકારનું આયોજન છે। ડિસેમ્બર આવી રહી છે, નવા વર્ષની ઉજવણી માટે યુવાનો થનગની રહ્યા છે, ત્યારે સુરત એસઓજી પોલીસ આ બાબતે પણ કામગીરી શરૂ કરી દીધી છે। આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ સાથે સીધા વાત કરીએ। સર, હુક્કા બારો પર રેડ પડી રહી છે, પણ આગામી દિવસમાં 31મી ડિસેમ્બર આવી રહી છે, તો કયા પ્રકારની કામગીરી? અમારી જે સતત એસઓજીની ટીમો સર્ચ કરી છે કે કોઈ હુક્કા બાર છે કે કેમ, અને હુક્કા વેચનારાઓ જે 4 શોપ હતી એને પણ તમામ જે હુક્કાઓ છે એને સીઝ કરવામાં આવ્યા છે। એના બિલ અંગેની તપાસ કરી છે। એટલા માટે જ અમે હુક્કા ઉપર કાર્યવાહી કરી છે અને જે ત્રણ કેસો કર્યા છે, એમાં ટોટલ 18 લાખના જે હુક્કાઓ છે એ કબજે કરવામાં આવેલા છે। 31ને લઈને કયા પ્રકારની કામગીરી હવે? જે ફાર્મ હાઉસીસના ક્લસ્ટર છે કે ડુમસ છે, વેડ રોડ છે, અમરોલી છે, આ તમામ જે ક્લસ્ટર ઉપર અલગ અલગ ટીમો બનાવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે। અને જે ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ હોય અને એનો જો ઉપયોગ થતો હોય ફાર્મ હાઉસમાં, તો એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નશાથી દૂર રાખવા માટે સુરત પોલીસનું અભિયાન ગોગો પેપર ચાલી રહ્યું છે। તો રેડ પડી રહી છે, હુક્કા વેચવાવાળાને પકડી લેવામાં આવી રહ્યા છે, પણ હુક્કા જે ફાર્મ હાઉસે જાય ત્યાં આગળ પણ 31ને લઈને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન અને કહી શકાય ડ્રોનથી બાજનગર રાખવામાં આવશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગરમ થતું પાણી માથે પડતા બાળકીનું મોત થયું। ગરમ પાણી માથે પડતા 4 વર્ષની બાળકીનું મોત થયું છે। બાળકી રમતા રમતા ચૂલા પાસે પહોંચી હતી, જ્યાં ચૂલામાં રહેલું લાકડું ઉછળતા વાસણ પલટી ગયું અને ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી। બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। મૃતક રિદ્ધિના પિતા વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે। રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો। સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આગળ વાત કરીએ, 13 વર્ષ પહેલા મંજૂર થયેલી આંગણવાડીનું કામ હજુ 20% બાકી છે। બાળકો જીવના જોખમે કાચા મકાનમાં બેસવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના જેમલગઢ ગામમાં આંગણવાડીના અભાવે બાળકો જર્જરિત ઝૂંપડામાં ભણવા માટે મજબૂર છે। શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જ બાળકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો છે। હવે કાચા મકાનમાં ભણાવે છે છોકરોને, અને છોકરોને મોકલવાની પણ બીક લાગે છે। એટલે હું છે ક્યારેક
પડી જાય અને ચોમાસું હોય તોય વાવાઝોડુંથી પડી જાય એવું મકાન છે. આંગણવાડી ઘણા વખતથી ચાલે છે પણ બિલકુલ કાચા મકાનમાં ચાલે છે અને બાળકોને બેસવા ઉઠવાની અગવડ પડે છે અને આજુબાજુ બાળકોને એકી પાણી જવું હોય તોય તકલીફ પડે છે. તો સરકાર પાસે અમે એવી માંગ કરીએ કે આ આંગણવાડી માટે સારું મકાન મળે, બાળકોને બેસવા ઉઠવાની વ્યવસ્થા મળે અને આજુબાજુ હરવા ફરવાની જગ્યા મળે, બાળકોને એકી પાણી જવાની જગ્યા મળે અને એવું સારું મકાન બને તો ઘણું સારું કહેવાય. આંગણવાડીનું મકાન 2011માં મંજૂર થયું હતું. તેનું કામ 13 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ પણ 20% બાકી છે. તંત્રની આ ધીમી ગતિના કારણે વાલીઓમાં ભારે રોષ છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર જલ્દી જાગે અને તેમના બાળકોના ભવિષ્ય તથા સુરક્ષા માટે વહેલી તકે આંગણવાડીનું નિર્માણ પૂર્ણ કરે. નરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે. એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જેમલગઢ ગામ કે જે ગામની અંદર આંગણવાડી તો છે પરંતુ આંગણવાડી કાર્યકર પોતાના મકાનની અંદર ચલાવી રહી છે. આપણે તસવીર બતાવીશું કે આજે આંગણવાડી કાર્યકરનું પોતાનું મકાન છે, કાચું છે, પતરાવાળું છે, નાળિયાવાળું છે. આ કાચા મકાનની અંદર બાળકો બેસી અભ્યાસ કરી રહ્યા છે. સરકાર કહે છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો, પરંતુ આજે જેમલ ગામની અંદર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ત્યારે ખબર પડે છે કે અહીં કેટલો વિકાસ પહોંચ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતે અંદર જવું, આ નીચે નમીને જવું પડતું હોય છે. કાચું છાણ લીપણવાળું મકાન છે. બાળકો અહીં નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ તો જે આ બાળકો જે છે 7 જેટલા બાળકો અહીં છે, પરંતુ અહીંની સંખ્યા જે છે તે 22 જેટલી છે. અહીં ગામના લોકો બાળકોને મોકલતા ડરી રહ્યા છે. તેનું કારણ ફક્ત એક જ છે કે આ જે કાચું મકાન, આ જે લાકડા બાંધેલું જે કાચું મકાન છે, અહીં આ જે ખેડૂતના પોતાના મકાનની અંદર કપાસ પણ આ જ મકાનમાં મૂકવામાં આવે છે. કાચું મકાન છે, જર્જરિતવાળું મકાન છે, ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. ગામના લોકો પણ કહી રહ્યા છે કે ગામની અંદર આંગણવાડી બનવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે, આ બાળકોને ક્યારે પાકું મકાન મળશે. આ વિસ્તારના લોકો માંગ કરે છે કે આજે બાળકોને સારી સુવિધા મળે. હવે આ વિસ્તારના બાળકોની ચિંતા કરે અને આ બાળકોને સારી બિલ્ડિંગ મળે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટ. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી કેનાલ સફાઈ કામગીરી. નોંધે છે કે હાલ આ કામગીરી ચર્ચાનો વિષય બની છે, કારણ કે કેનાલ સફાઈ કામગીરીમાં ખેડૂતોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. શિંગોડા ડેમમાંથી નીકળતી કેનાલની સફાઈ માટે 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. આ કેનાલ મારફતે તાલુકાના 16 ગામોની અંદાજે 1200 હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ સફાઈની કામગીરી હર ભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેમજ આ એજન્સી માત્ર નામ પૂરતી જ છે, ફક્ત ઉપરથી સફાઈ કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે. સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી. એ 2-5 કિલોમીટરમાં આમ કાપતા આવે રાજાની વાળી દીધો, એમને બોરડી છે એમાં ભૂકો નાખી દીધો, જેસીબીથી જ નાખ્યો. આ બધી 3 વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ જાય તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે. તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી. કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે, એટલે 13 તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી છે અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું, કેનાલમાં પાણી ચાલુ હતું, એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું
એ કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં કરીએ રાજસ્થાનના મિની કાશ્મીર તરીકે ગણાતા માઉન્ટ આબુમાં હાલ કડકડતી ઠંડી અને શીતલહેરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનનો પારો ગગડીને -2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ ઠંડીના કારણે ખુલ્લા બગીચાઓ અને પાર્ક કરેલી ગાડીઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને ગુજરાતથી આવેલા પર્યટકો મોટી સંખ્યામાં માઉન્ટ આબુ ઉમટી પડ્યા છે અને નકી તળાવ પર ઠંડીના અદભુત નજારાની મજા માણી રહ્યા છે. હાલ આબુના કુદરતી વાતાવરણ प्रवासियों માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. इधर ठंडी में बच्चों को बहुत मजा आता है. कई जो पर्यटक हैं वो बहुत मजा ले रहे हैं. यहाँ ठंडी का मौसम में बहुत मजा आ रहा है. इसलिए हम दूसरे जो हमारे दोस्तों हैं उसको भी आमंत्रित करते हैं, आइए आबू में आइए, घूमिए और जो कुदरत का नजारा है वो आप देखिए, उधर का मजा लीजिए. સો લિટરલી માઉન્ટ આબુ એકદમ ફરવા જેવી જગ્યા છે. પ્લીઝ યાર બધાને કહું છું આવો અહીંયા ફરો અને ખૂબ એન્જોય કરો બીકોઝ અહીંયા લિટરલી બરફ મળે છે. મનાલીની જરૂરત નહીં, અહીંયા જ બધું મળી જશે તમને. સો પ્લીઝ આવો તમે, બહુ મજા આવે છે. ડાંગના ચીખલીના ખેડૂત કિશોરભાઈ ચૌધરીએ સૂર્યમંડળ આધારિત ખેતીનો સફળ પ્રયોગ કરી ઓછી જમીનમાં વધુ આવક મેળવી. આ પદ્ધતિમાં સૂર્યમંડળના આકાર મુજબ ગોળાકાર વલયો બનાવી કેન્દ્રમાં કેળાનું ઝાડ અને અન્ય વલયોમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે. ડાંગના ખેડૂતો માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ બની છે. માત્ર 30 દિવસમાં 2 વખત પાણી આપીને ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ ખૂબ સારી ઉપજ મેળવી શકે છે. હાલ અન્ય જિલ્લાના ખેડૂતો પણ કિશોરભાઈના ખેતરની મુલાકાત લઈ આ નવીનતમ ખેતીની તાલીમ મેળવી રહ્યા છે. જે સૂર્યમંડળ આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એ મેં અહીંયા કરી રહ્યો છું. એની અંદર જે છે તે 3 ભાગ પાડવામાં આવેલા છે. એની અંદર કંદમૂળવાળા પાકો, લીલા પાંદડાવાળા જે શાકભાજી જે છે તે લઈ શકાય, એટલે કે જેને આપણે ભાજી કહીશું તે, અને એ ઉપરાંત જે બીજી જે 7-8 પ્રકારની આપણે શાકભાજીઓ રીંગણ, ટામેટા, મરચાં, બ્રોકલી વગેરે લઈ શકાય છે. અને વેલાવાળા જે પાકો છે એને ફરતેથી લઈ શકાય છે. સામે એક ખેતર છે, એમાં એમણે સુંદર સરસ મજાનું સૂર્યમંડળ મોડલ ફાર્મ તૈયાર કરેલું છે અને નવું જાણવા મળ્યું. અમે પણ આ મંડળ સૂર્યમંડળ અમારા ખેતરોમાં જઈને બહેનોને એક મોટું પ્રાકૃતિક કૃષિ મંડળ છે, એમાં બહેનોને જઈને અમે શીખવશું ને આ બનાવવા માટે બહેનોને પ્રેરિત કરીશું. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી. આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલાવાળી મિલકતો અને ચાલી તેમજ ઝૂંપડા માટે 100% વ્યાજ માફી મળશે. તેમજ નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં 85% વ્યાજ માફી મળશે, જ્યારે ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% વ્યાજ માફી મળશે. જ્યારે બિન રહેણાંક મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65% અને ફેબ્રુઆરીમાં 60% તેમજ માર્ચમાં 50% વ્યાજ માફી મળશે. આ ઉપરાંત જો કે આ યોજના ચાલુ વર્ષ 2025-26ના ટેક્સ માટે પણ લાગુ નહીં પડે તેવા પ્રકારની વિગત. રહેણાંક મિલકતો માટે 85% વ્યાજ માફી, બિન રહેણાંક મિલકતો માટે 65%. ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખથી લઈ અને 28મી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર 80% અને બિન રહેણાંક મિલકત ઉપર 60%. એ જ રીતે 1લી માર્ચથી 31મી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર 75% અને બિન રહેણાંક મિલકતને 50% વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરી છે. સાથે સાથે ચાલી અને ઝૂંપડા માટે 100% વ્યાજ માફી. મહેસાણાના વડાવી પંથકના તરસનિયા ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે. કરોડોની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે. ઘટના એમ છે કે સર્વે નંબર 333ની 5.5 વીઘા જમીન પર વર્ષોથી 500 લોકો વસે છે. અહીં